હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે મેગી કેમ બને રેસીપી હું તમને દઉં છું. એટલે પહેલાં મેગી પાકા ધોઈને નાખવી, પછી આપણે તેને મસાલો બનાવી નાખવાનો, આવો મસાલો ગ્રેવી અને ટમેટું મરચું અને એક કરાયું લેવાનું. અને આપણે મસ્ત મેગી બની જાય ત્યાં સુધી તમે બધા લાઈક ફોલો મને કરી દેજો. આ શું કરી બેન તે મેં બનાવ્યું ભાઈ આજે મસ્તીની મેગી. તારે જમવી ખાવી છે ને? મારી ફેવરેટ છે મેગી તો. ઓકે ચલો, હવે આપણે એક પાવ. આ શું નાખ્યું તે? આ મેં તેલ નાખ્યું છે. હા, હજી બીજું નાખવાનું? હજી 1.5 પાવડા આપણે તેલ પછી અડધું નાખી દેવાનું. હા, પછી શું લેવાનું? પછી આપણે થોડીક વાર એને રેસ્ટ કરવા દેવાનું. રેસ્ટ કરવા દેવાનું. હા, તેલ હલાવો. શું તેલ હલાવું છું. પછી થોડોક અવાજ આવે ને ત્યાં સુધી આપણે આ નાખી દેવાનું મરચું ટમેટું. મરચું ટમેટું જ છે, ડુંગળી નહીં ને? હા, ડુંગળી ન હોય તો આવું થવું જોઈએ. આવું થવું જોઈએ. આગ ન થઈ તો ચાલશે હો ભાઈ. હું તો થઈ ગયું એટલે સમજાનું તમને ભાઈઓ બહેનો. અને આપણે જોવો ગાઈસ બને જ છે. હવે મારી બેન નાખશે. શું નાખીશ બેન? હવે હું એમાં થોડોક આ મસાલો એડ કરીશ. જો ગાઈસ એડ મસાલો શું નાખ્યું એમાં? જો ધાણા જીરું, ચટણી, મીઠું અને મેગી મસાલો આપણો જે એની અંદર આવ્યો હોય ને તે. તેલ પાણી એવું નહીં નાખવાનું ને? તેલ નાખવાનું, આમાં પાણી નાખવાનું, એડ કરી દેવાનું. ઓકે. હવે શું નાખીશ? હવે એમને ના, તેને છે ને આપણે થોડું પાણી એડ કરશું. એટલે હવે આમાં નાખી દેશે. હા, હવે શું નાખીશ? હવે હું તેને રેસ્ટ થવા દઈશ થોડીક વાર, કેમ કે જે ચટણી હોય ને તેને પકાવવા દેવાની. મેગી જો મસ્ત કાચી ન હોવી જોઈએ. મેગી જો મસાલો જો ગાઈસ બહુ મસ્ત બન્યો છો ગાઈસ આજકાલ. તો અમે આપણે તેલ ને બધું સાઈડ કરી દેવામાં આવશે. હવે શું નાખીશ બેન? હવે આપણે એને થોડી વાર રેસ્ટ તો થવા દેવું પડશે. આને આપણે આ મેગી નાખી લેવાની. યસ યસ. અને આપણે મેગી નાખી લેવાની. અને મેગી નાખી લીધી છે. હવે આ નાખવાનું કે નહીં નાખવાનું? ના, એવું નહીં નાખવાનું આપણે. સારું. મસાલો કઈ આ યુઝ કર્યો છે તે મેગી માંથી નીકળ્યો તો? હા, મેગી માંથી નીકળ્યો તો. અને આપણે આમાં આપણે થોડું પાણી એડ કરવાનું. મેગી પાકે છે ત્યાં સુધી થોડુંક પાણી અને તેલ પણ એડ કરવાનું ગાઈસ, નકર તો પછી ઓલું થઈ જશે. તમને બધાને ખબર છે. જો ગાઈસ મને તો પહેલી વાર મેગી બનાવવાનો મેં વિડીયોમાં શૂટ કર્યો છે. તમારે લોકોને ખાવી હોય ને તો કોમેન્ટ કરજો. જો કેટલી મસ્ત બની ગાઈસ મેગી. અને જો પાણી વધારે થઈ જાય તો તમે કાઢી પણ શકો છો. મને પાણી વધારે ન ગમે પણ આપણાથી ખાઈ ગયું છે. અને મેં તો પાણી કાઢી લીધું ગાઈસ. પાણી તો ન ખાય તો મને પણ ખબર છે, તો રેસ્ટ થવા દેવાનું.
મેગી નાખી દીધી બેન હા નાખી દીધી ભાઈ. હા કેટલી વાર છે બનાવવા મને ભૂખ બહુ લાગી છે ટેસ્ટી છે બહુ જ હા ત્યાં સુધી આપણે હલાવી લઈએ અને ગાઈઝ એને હે ને બહુ પાતળી રાખવાની નહીં હો. જાડી રાખવાની જાડી જાડી ये क्या नाखा मसलो वो आपको नाख તમારે નાખવું હોય તો નાખવી છે છેલ્લે પછી ચીકી કરવી હોય તો અમારે તો મને તો ચીકી જ ભાવે તમને લોકોને કઈ ભાવે તીખી આ મોડી તમે કોમેન્ટ કરી દેજો. અને ગાઈઝ આજે તો આપણી મેગી મસ્ત રેડી હોય આપણે તો એને મસ્ત પાણી આવી ગયું અને હવે આપણે તેને હલાવે છે ત્યાં સુધી એક આપણે થાળી લઈ લેશું મસ્ત ગોળ અને તેને આપણે એને રેસ્ટ કરવા દીધું છે ત્યાં સુધી આપણે તેને લઈ લેવાને ગેસેથી ઉતારી દેવા રહેશે. પછી આપણે એમાં નાખી દેવાનું એમાં મેગી આપણે નાખી દેવાની. મેગી બનીને તૈયાર છે ફૂલ મસ્ત બહુ ટેસ્ટી છે જોઈ લો હાલો હવે આપણે બીજા મિની બ્લોગમાં મળીએ બાય બાય ગાઈઝ આપણે હવે બીજા મિની બ્લોગમાં મળશું. આપણી મેગી તૈયાર છે અને આ જેને મેગી ખાવાના શોખીન હોય તેને મોકલી દેજો. બાય બાય ગુડ નાઇટ.